નમસ્કાર મિત્રો, ધોરણ 10 હિન્દી દ્વિતીય ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપની જાણકારી આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. સમય 3 કલાક, ગુણ 80. નોંધ: આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નિકો, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જે તે વિષયોના પ્રાશ્નિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદહાર ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. ધોરણ 10 હિન્દી દ્વિતીય ભાષા. હેતુઓ પ્રમાણે ગુણભાર: જ્ઞાન 26 ગુણ, સમજ 20 ગુણ, ઉપયોજન 13 ગુણ, ઉચ્ચ વૈચારિક કૌશલ્ય જેમાં સંયોજન અને વિશ્લેષણના 4 ગુણ, અનુમાન અને મૂલ્યાંકનના 17 ગુણ, કુલ 80 ગુણ છે. ધોરણ 10 હિન્દી દ્વિતીય ભાષા. પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર: હેતુલક્ષી પ્રશ્ન 24 પ્રશ્નો જેના 24 ગુણ છે. ટૂંક જવાબી પ્રશ્નો 20 છે જેના 20 ગુણ છે. ટૂંક જવાબી પ્રશ્નો 5 છે જેના 10 ગુણ છે, એટલે કે એમાં દરેક પ્રશ્ન 2 ગુણનો છે. ટૂંક જવાબી પ્રશ્ન એસે 2 જે 3 પ્રશ્નો છે અને એના 9 ગુણ છે, એટલે કે દરેક પ્રશ્ન 3 ગુણનો છે. દીર્ઘ પ્રશ્ન કુલ 2 પ્રશ્નો છે જેના 10 ગુણ છે અને નિબંધાત્મક પ્રશ્ન 1 છે જેના 7 ગુણ છે. કુલ 55 પ્રશ્નો છે અને 80 ગુણ છે. ધોરણ 10 હિન્દી દ્વિતીય ભાષા. વિભાગ દીઠ ગુણભાર: ગદ્ય વિભાગ 18 ગુણ, પદ્ય વિભાગ 18 ગુણ, વ્યાકરણ 18 ગુણ, લેખન 26 ગુણ, કુલ 80 ગુણ. ધોરણ 10 હિન્દી દ્વિતીય ભાષા. પ્રશ્નપત્રના વિભાગ દીઠ ગુણભાર: વિભાગ એ ગદ્ય વિભાગ. હેતુલક્ષી પ્રશ્નો 1 થી 9 પ્રશ્નો જેના 9 ગુણ છે. प्रश्न क्रमांक 10 અને 11 एक एक वाक्य में उत्तर दीजिए जेना 2 गुण है. 2-3 वाक्य में उत्तर दीजिए जेमा प्रश्न 12 અને એના અથવામાં પણ 12 છે જેના 2 ગુણ છે. 4-5 वाक्यों में उत्तर दीजिए जेमा प्रश्न 13 अथवा 13 જેના 3 गुण છે. आशय स्पष्ट कीजिए प्रश्न 14 अथवा 14 જેના 2 गुण છે. विभाग बी पद्य विभाग जेना 18 गुण है. हेतुलक्षी प्रश्नों 15 થી 23 जेना 9 गुण है. एक एक वाक्य में उत्तर दीजिए प्रश्न 24 અને 25 जेना 2 गुण है. 2-3 वाक्यों में उत्तर दीजिए किन्हीं एक प्रश्न 26 अथवा 26 जेना 2 गुण है. 4-5 वाक्यों में उत्तर दीजिए किन्हीं एक प्रश्न 27 अथवा 27 जेना 3 गुण है. आशय स्पष्ट कीजिए किन्हीं एक प्रश्न 28 अथवा 28 जेना 2 गुण है. धोरण 10 हिंदी द्वितीय भाषा. विभाग सी व्याकरण विभाग. निम्नलिखित कहावत का सही अर्थ लिखिए प्रश्न 29 जेनो 1 गुण है. निम्नलिखित शब्द समूह के लिए एक शब्द लिखिए प्रश्न 30 जेनो 1 गुण है. निम्नलिखित संधि को छोड़िए प्रश्न 31 1 गुण. निम्नलिखित संधि को मिलाइए प्रश्न 32 1 गुण. निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए प्रश्न 33 जेना 2 गुण है. निम्नलिखित शब्दों के विरोधी शब्द लिखिए प्रश्न 34 અને 35 જેના 2 गुण है. निम्नलिखित शब्दों के पर्यायवाची शब्द लिखिए प्रश्न 36 અને 37 જેના 2 गुण है. निम्नलिखित शब्दों की भाववाचक संज्ञा लिखिए प्रश्न 38 અને 39 જેના 2 गुण है. निम्नलिखित शब्दों के विशेषण बनाइए प्रश्न 40 અને 41 જેના 2 गुण है. निम्नलिखित शब्दों की कर्तृवाचक संज्ञा लिखिए
प्रश्न 42 અને 43 જેના 2 ગુણ છે। निम्नलिखित शब्दों का समास पहचानिए प्रश्न 44 અને 45 જેના 2 ગુણ છે। विभाग डी लेखन कार्य જેના 26 गुण છે। निम्नलिखित विषय पर किसी एक पर टिप्पणी लिखिए प्रश्न 46 अथवा 46 જેના 3 गुण છે। निम्नलिखित परिच्छेद को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में दीजिए જેના 6 गुण છે। प्रश्न 47 થી 52 निम्नानुसार पत्र लिखिए प्रश्न 53 જેના 5 गुण છે। रूपरेखा के आधार पर कहानी लिखकर शीर्षक एवं बोध लिखिए प्रश्न 54 જેના 5 गुण છે। किसी एक विषय पर करीब 150 शब्दों में निबंध लिखिए प्रश्न 55 अथवा 55 એટલે કે 3 માંથી કોઈ એક નિબંધ લખવાનો છે જેના 7 ગુણ છે। ધોરણ 10 હિન્દી દ્વિતીય ભાષાનું પ્રશ્નપત્ર પરિરૂપ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઉપલબ્ધ છે। ધોરણ 10ના સર્વે પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।